हेलो फ्रेंड्स, आ कैप्सिकम मरचाનું શાક તમે ઘરે ટ્રાય કરશો તો જરૂરથી એના ફેન બની જશો। આ એકદમ ઇઝી છે અને 5 જ મિનિટમાં બની જાય છે। તો એના માટે આપણે પહેલાં એક કઢાઈમાં 2 ચમચી તેલ લઈ લઈએ। હવે 1 ચમચી જીરું એડ કરશું, ચપટી હિંગ ઉમેરશું। હવે જીરુંનો વઘાર બરાબર આવી જાય એટલે મેં 3 કેપ્સિકમ લીધા છે અને એને મીડિયમ સાઇઝના કટ કરી લીધા છે। હવે એને વઘારમાં ઉમેરીને થોડા એને ચડવા દઈશું, પણ બહુ એને ચેડવાના નથી, થોડા અધકચરા જ રવા દેવાના છે। જો આવી રીતના થોડા અધકચરા જ રવા દેવાના છે। કેપ્સિકમ બરાબર સતરાઈ જાય એટલે અંદર મેં દાણાનો ભૂકો લીધો છે, 2 ચમચી જેટલો દાણાનો ભૂકો, 2 ચમચી તલ, આપણે ગળપણ માટે ખાંડ લીધી છે, 2 ચમચી ખાંડ લીધી છે। ખાંડની જગ્યાએ કોઈ ગોળનો પણ યુઝ કરી શકે। અને ચણાનો લોટ લીધો છે, એને 5 મિનિટ માટે લોટ શેકાવા દેવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનો છે। આ લોટ શેકાઈ ગયો છે। હવે મેં અડધી ચમચી જેટલું મીઠું લીધું છે। પછી આપણે બેઝિક મસાલા કરી લઈએ, હળદર, મરચું, ધાણા જીરું। હવે એને આપણે પ્રોપર મિક્સ કરી લઈએ અને 2 મિનિટ માટે શાકને થવા દઈએ। આપણું શાક બનીને સરસ રેડી થઈ ગયું છે। આ શાકને તમે લંચ બોક્સમાં પણ પેક કરી શકો અને ટ્રાવેલિંગમાં થેપલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો। થેન્ક યુ।